ગાંધીનગરમાં રામદેવ પીર મંદિરમાં ત્રાટકેલા તસ્કરોને ગામજનોએ દબોચી લઈ ઢોરમાર માર્યો। આપ જોઈ રહ્યા છો નવું દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગાંધીનગરના જુંડાલ ગામમાં સ્થાનિક યુવાનો અને ગ્રામજનોની સતર્કતાને કારણે એક મોટી ચોરીનો ગુનો બનતા અટકી ગયો છે, જેમાં ગામના તળાવ કિનારે આવેલા ઐતિહાસિક રામદેવ પીર મંદિરમાં મોડી રાત્રે ત્રાટકેલી 3 સભ્યોની સાત્રી ગેંગને સ્થાનિકોએ ચોરીનો મુદ્દેમાલ સમેટીને નાસી છૂટે તે પહેલાં જ રંગે હાથ દબોચી લીધી હતી। જે બાદ પકડાયેલા ચોરોએ ભાગવા માટે હુમલો કરવાનો પ્રયાસ કરતા ગામજનોએ તેમને બરોબરનો મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા હતા। અહીં આવેલા તસ્કરોએ મૂર્તિ પર ચડાવેલો આશરે 100 ગ્રામ વજનનો અને સોનાનો ઢોળ ચડાવેલો ચાંદીનો મુગટ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। આભૂષણોની ચોરી કર્યા બાદ તસ્કરોએ મંદિરમાં રાખેલી લોખંડની દાનપેટી તોડવા માટે સાધનો વડે પ્રહારો શરૂ કર્યા હતા। રાતે શાંતિના માહોલમાં દાનપેટી તોડવાનો શંકાસ્પદ અવાજ આવતા જ તળાવ કિનારે બેઠેલા ગામના યુવાને સતર્ક થઈ ગયા હતા। જે બાદ તેઓએ મંદિરની નજીક જે તપાસ કરતા 3 ચોરો દાનપેટી તોડતા નજરે પડ્યા હતા, જેને પગલે આ યુવાને 3 ચોરોને ચારે તરફથી ઘેરીને દબોચી લીધા હતા। ઘટનાની જાણ વાયુ વેગે આખા ગામમાં પસરી જતા મોટી સંખ્યામાં ગામજનો લાકડીઓ સાથે મંદિર ખાતે દોડી આવ્યા હતા અને તસ્કરોને ઢસડીને માર્યા હતા।